ચર્ચા મહિલા અનામત અધિનિયમ 2023 લઈને છે। 3 સુધારા સાથેના બિલ પર સંસદમાં ચર્ચાઓ થઈ રહી છે, પણ મારે આ વિડીયોમાં તમને કહેવું છે કે આ બધાથી આપણા ગુજરાતમાં શું ફેર પડવાનો છે। ગુજરાતના રાજકારણમાં મોટા પાયે ફેરફાર થશે। ગુજરાતનો રાજકીય નકશો સંપૂર્ણપણે બદલાઈ જશે। લોકસભા વિધાનસભાની બેઠકો વધશે। આવો જાણીએ કે નવા સીમાંકન બાદ ગુજરાતની સ્થિતિ કેવી હશે। કેન્દ્ર સરકારના નવા પરિસીમન બાદ ગુજરાતમાં પ્રતિનિધિત્વ રાજકીય રીતે વધશે। અહેવાલો એવું કહે છે કે 2029ની લોકસભા ચૂંટણી પહેલા જો નવું સીમાંકન અમલી બને છે તો બેઠકોનો આંકડો કંઈક આવો હશે। લોકસભાની બેઠકો હાલ 26 છે, જેમાં 13નો વધારો થઈને 39 સાંસદો હશે। વિધાનસભામાં અત્યારે 182 બેઠકો છે। નવી જે બેઠકો છે તે 90 જેટલી વધશે, એટલે આપણા ધારાસભ્યોની સંખ્યા 272 પર પહોંચશે। હવે આ ફેરફાર માત્ર સંખ્યા પૂરતો સીમિત નથી, પરંતુ નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે। કુલ બેઠકોના 33% બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, એટલે કે લોકસભાની 39 લોકસભા બેઠકો હોય તો તેમાંથી 13 બેઠકો પર મહિલા સાંસદો અનામત હશે। વિધાનસભાની 272 બેઠકોમાંથી અંદાજે 91 બેઠકો પર મહિલા ધારાસભ્યો ચૂંટાશે। નવા સીમાંકનને કારણે અનેક જૂની બેઠકો રદ થઈ જશે, નવી બેઠકો અસ્તિત્વમાં આવશે। ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા મહાનગરોમાં બેઠકોના વિસ્તારોમાં મોટા પાયે ફેરફારો થશે। આ સાથે જ અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોના સમીકરણો પણ બદલાશે। આ નવા ફેરફારોને કારણે દરેક રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ ફરીથી ઘડવી પડશે। વર્ષોથી ગોઠવાયેલા જ્ઞાતિ જાતિના સમીકરણો હવે નહીં ચાલે। નવા સીમાંકન મુજબ એ બદલાશે, જે પક્ષો માટે તો ચોક્કસપણે એક મોટો પડકાર બની રહેશે। કેટલાક ઇન્ટરેસ્ટિંગ જાણકારી તમને આંકડા આપી દઉં। 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એ સમયે ગુજરાતમાં ધારાસભ્યો માટે વિધાનસભાની કુલ 132 બેઠકો હતી। 62માં 154 થઈ, 1967માં 168 થઈ, 1975થી લઈને અત્યાર સુધી 182 બેઠકો છે, અને હવે લાંબા સમય બાદ 272 સુધી આંકડો પહોંચવાની શક્યતા છે। આમ આગામી વર્ષોમાં ગુજરાતના મતદારો માટે નવા સીમાંકન સાથે વધુ પ્રતિનિધિઓ મળશે અને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી એક નવા શિખરે પહોંચશે।